ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમ યોજવામાં આવે છે। ચોરાયેલી વસ્તુઓ એકઠી કરવામાં આવે છે, તપાસ થયેલી અને રિકવરી થયેલી એ તમામ વસ્તુઓ એ નાગરિકોને સોંપવામાં આવે છે અને તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમ ગઈકાલે રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે યોજવામાં આવે છે, જેમાં આ તમામ લોકોને હાજર રહેવા ડીવાયએસપી દ્વારા કહેવામાં આવે છે। તમામ લોકો હાજર હોય છે અને તમામની હાજરીમાં આ કાર્યક્રમમાં આ તમામ મોબાઈલો છે, આ તમામ ચોરાયેલા દાગીના છે, આ વાહન છે, આ તમામ સોંપવામાં આવે છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। ગઈકાલે ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમ રાખવામાં આવે છે। આ કાર્યક્રમ ડીવાયએસપી કચેરીએ રાખવામાં આવે છે, જેમાં રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર વાદિયા, સમી, શંખેશ્વર, વારઈ, સાતલપુર આ તમામ જે પોલીસ કર્મચારીઓ છે એ તમામ હાજર રહે છે। આ કાર્યક્રમમાં ચોરાયેલા મોબાઈલો, દાગીના, થયેલી ચોરીઓ આ તમામની તમામ જે તપાસ છે એ કરવામાં તમામ પોલીસ સ્ટેશનમાં આવે છે અને ત્યારબાદ આ તમામ જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવે છે અને આ રિકવર કરેલા આ મુદ્દામાલને આ કાર્યક્રમમાં લઈ આવવામાં આવે છે અને જે લોકોના આ ચોરાયેલો માલ છે તેને પરત આપવામાં આવે છે। ગઈકાલે આ કાર્યક્રમ યોજાય છે। આ કાર્યક્રમમાં રિકવર કરેલા મોબાઈલો, સોના ચાંદીના દાગીનાઓ, એક વાહન જે રિક્ષા છે, આ બધું અહીંયા લઈ આવવામાં આવે છે અને આ તમામ જે માલિક છે તેને પરત આપવામાં આવે છે। આ જે તમામ મુદ્દામાલ છે તેની વાત કરવામાં આવે તો 15 લાખ જેટલા મોબાઈલ અને આ બધી વસ્તુઓ છે, એક રિક્ષા પણ છે। આમ જે તમામ જે કુલ કે મુદ્દામાલની વાત કરવામાં આવે તો 21 લાખ અને 43,000નો આ મુદ્દામાલ ગઈકાલે રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે રાખવામાં આવે છે અને પરત જે માલિકો છે તેમને સોંપવામાં આવે છે। આ મુદ્દામાલ સોંપતાની સાથે જ તમામ નાગરિકો છે તેમાં ખુશી જોવા મળે છે। આ બાબતે આ નાગરિકે એક નિવેદન આપ્યું છે, તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। રાધનપુર ડીએસપી કચેરી ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં અમને બધાને જેટલી વસ્તુ ખવાડેલી એટલી વસ્તુ અમને પરત મળેલ છે અને અમે ડીએસપી સાહેબને તથા તમામ પોલીસ સ્ટાફનો બહુ આભાર માનીએ છીએ। શું નામ આપનું? સલીમભાઈ બેલી। પ્રસન્નભાઈ રહેવાનું રાધનપુર। 2 દિવસ અગાઉ તારીખ 21/2024ના રોજ હું બાઇક પર ઘર રહ્યો હતો। તે દરમિયાન બાઇકમાં બેગ લગાવેલ હતી, એમાં 2 સોનાના ટુકડા હતા, એ બાઇક પરથી પડી ગયેલ છે। એના અગાઉ મેં રાધનપુર પોલીસને જાણ કરેલ। રાધનપુર પોલીસ તત્કાલ આવી અને ચેન શોધવા મદદરૂપ થયેલ અને મારું ચેન મને પરત કરેલ। એ બદલ રાધનપુર ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, રાધનપુર પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તુચકો અર્પણ ડીવાયએસપી કચેરીએ આ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેના મોબાઈલો ચોરાયેલા છે તેમને બોલાવવામાં આવે છે, જેની સોના ચાંદીની જે વસ્તુઓ ચોરાવેલી છે તેમને પણ બોલાવવામાં આવે છે। આ તમામ જે રિકવર કરેલો મુદ્દામાલ છે તે સોંપવામાં આવે છે। આ કાર્યક્રમમાં આ તમામ લોકો ઉપસ્થિત રહે છે, પોલીસનો કાફલો પણ ઉપસ્થિત રહે છે। ત્યારે આ બાબતે ડીવાયએસપી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, હું ડીવાયએસપી કુણાલસિંહ પરમાર, ઇન્ચાર્જ એસડીપીઓ રાધનપુર। તારીખ 23/5/2026ના રોજ તેરા તુચકો અર્પણ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન રાધનપુર ડિવિઝન કચેરી ખાતે કરવામાં આવેલું છે, જે અંતર્ગત ગુમ અને ચોરાયેલા જે મોબાઈલ છે જેમ કે 33 મોબાઈલ, લુંગી કંપનીની પાણીની મોટર, 26,000 જેટલું રોકડ, ચાંદીનો શેરો, સોનાના દોરા જેની અંદાજિત કિંમત 15 લાખ છે અને એક બજાજ કંપનીની રિક્ષા, એમ કુલ મળીને 21,43,838 રૂપિયાનો મુદ્દામાલ જે તે નાગરિકોને પરત કરવામાં આવેલો છે અને એ નાગરિકો સાથે 5 પોલીસ સ્ટેશન શંખેશ્વર, સમી, સાતલપુર, વારાહી, રાધનપુર આ 5 પોલીસ સ્ટેશનના લાભાર્થીઓને આજે તેરા તુચકો અર્પણ જે કાર્યક્રમ છે અંતર્ગત પોતાનો સામાન આજે પરત કરવામાં આવેલો છે।
કાર્યક્રમમાં મુદ્દામાલ પરત મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં સમય શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર આ તમામ જે પોલીસ સ્ટેશનો છે તેના મુદ્દામાલ રિકવર કરેલા છે એ રાધનપુર લઈ આવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સોંપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.